વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનામ ભુજમ પૂજિતમ સુરુ નરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. અસતોમાં ષડગમય તમસોમાં જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભામ નાથ યામૂન મધ્યમામ લક્ષ્મી વલ્લભ પર્યંતામ વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ. તો ભક્તો, એક વ્યક્તિએ મને એક પ્રશ્ન કર્યો કે શાસ્ત્રીજી, કે કયા વ્યક્તિઓ નિત્ય ક્ષોર કર્મ એટલે કે હજામત કરી શકે અને હજામત કરવામાં એને દોષ નથી, તથા નિષિદ્ધ કાળમાં ક્ષોર કર્મ થઈ જાય તો શું કરવું, તથા કયા નિષિદ્ધ કાળમાં પણ ક્ષોર કર્મ કરી શકાય, આ બાબત પર આપ થોડો પ્રકાશ કરો. આ પ્રમાણે એ ભગવત ભક્તએ મને પ્રશ્ન કર્યો. તો આજે આપણે બધા આ સંબંધમાં થોડો વિચાર કરીએ. સર્વપ્રથમ કયા વ્યક્તિઓને નિત્ય ક્ષોર કર્મ કરવામાં દોષ નથી એના પર વિચાર કરીએ. તો સંસ્કાર ગણપતિમાં બૃહસ્પતિ ના વચનને ઉદ્ધૃત કરતા કહેવાયું છે કે રાજકાલે નિયુક્તાનામ નટાનામ રૂપજીવિનામ સ્મશ્રુ રોમ નખચ્છેદે નાસ્તિ કાલ વિશોધનમ. અર્થાત કે જે રાજકાજમાં નિયુક્ત થયેલા છે, જે નટ છે, કલાકાર છે, અને એના દ્વારા પોતાની આજીવિકા ચલવે છે, જે રૂપ દ્વારા પોતાની આજીવિકા ચલવે છે, એ લોકો દાઢી, મૂછ, નખ ઇત્યાદિ છેદન કરે તો તેમાં સમય આદિનો વિચાર કરવાનો નથી, પરંતુ બીજા લોકોએ તો એ સંબંધમાં વિચાર કરવાનો છે. કહેવાનું તાત્પર્ય એ છે કે જે સરકારી નોકરીમાં નિયુક્ત થયા છે, જેઓ કોઈક મોટી કંપનીની અંદર નિયુક્ત થયા છે, અને એ લોકોએ નિયમ બનાવેલો છે કે નિત્ય ક્ષોર કર્મ કરીને જ આવવું, તો એવા વ્યક્તિ કોઈ પણ દિવસે ક્ષોર કર્મ કરે અર્થાત કે હજામત કરે તો એમાં એને દોષ નથી. જે લોકો કલા દ્વારા પોતાનું ભરણ પોષણ કરી રહ્યા છે, એ લોકો પણ કોઈ પણ કાળમાં ક્ષોર કર્મ કરી શકે છે, તથા જે વ્યક્તિ રૂપ દ્વારા પોતાની આજીવિકા ચલવે છે, એ લોકો પણ કોઈ પણ કાળમાં ક્ષોર કર્મ એટલે કે હજામત કરી શકે છે. એમાં એને કોઈ પણ જાતનો દોષ નથી. માટે બધા જ લોકો આ વાત જે છે એ આત્મસાત કરી રાખી. હવે આપણે નિષિદ્ધ કાળમાં ક્ષોર કર્મ થઈ જાય તો શું કરવું એના પર વિચાર કરીએ. સર્વપ્રથમ નિષિદ્ધ કાળ કોને કહેવાય? તો સંધ્યાનો સમય છે, રાત્રિનો સમય છે, એ નિષિદ્ધ કાળ કહેવાય છે. આ ઉપરાંત મંગળવાર છે, રવિવાર છે, શનિવાર છે, એ નિષિદ્ધ તિથિ કહેવાય છે. ચતુર્થી છે, નવમી છે, ચૌદસ છે, અમાસ છે, એકાદશી છે, અષ્ટમી છે, પૂનમ છે, આ નિષિદ્ધ તિથિ કહેવાય છે. આ ઉપરાંત વ્રત છે, શ્રાદ્ધ છે, ઉપવાસ છે, ઇત્યાદિકમાં ક્ષોર કર્મ કરવાની મનાઈ કરવામાં આવેલી. છતાં પણ એ સમયે સંજોગો વસાત ક્ષોર કર્મ કરવું પડે તો શું કરવું? તો એ સંબંધમાં ધર્મસિંધુમાં કહેલું છે કે નિષિદ્ધે તુ કાલે તુ ક્ષોર કર્મ યદા ભવેત તદ દોષ શાંતયે શીઘ્ર કુર્યાત તચ્ચ શુભે દિને. અર્થાત કે નિષિદ્ધ કાળમાં ક્ષોર કર્મ એટલે કે હજામત થઈ જાય તો તે દોષની શાંતિને અર્થે શીઘ્ર કોઈ શુભ તિથિમાં ક્ષોર કર્મ કરી લેવું, અથવા તો કોઈ શુભ દિવસમાં ક્ષોર કર્મ કરી લેવું. શુભ દિવસો કયા? તો સોમવાર છે, બુધવાર છે, ગુરુવાર છે, શુક્રવાર છે, આ શુભ દિવસ છે. અને શુભ તિથિ કઈ? તો અહીં જે ચતુર્થી છે, નવમી છે, ચૌદસ છે, અમાસ છે, એકાદશી છે, અષ્ટમી છે, પૂર્ણિમા છે, એ તિથિને બાદ કરતા જે શુભ તિથિ હોય તે દિવસે ક્ષોર કર્મ કરી લેવું, જેથી નિષિદ્ધ તિથિ કે નિષિદ્ધ કાળમાં કે નિષિદ્ધ દિવસોમાં ક્ષોર કર્મ કરવાથી જે દોષ લાગેલો હોય એ દોષનું પ્રાયશ્ચિત થઈ જાય. અથવા તો
કોઈ નિષિદ્ધ તિથિ, નિષિદ્ધ કાળ, નિષિદ્ધ દિવસમાં ક્ષૌર કર્મ કરવું પડે અને એ ક્ષૌર કર્મ કરવાથી દોષ લાગે તો એ દોષની શાંતિને અર્થે ધર્મ સિંધુમાં એક શ્લોક બતાવેલો છે. એ શ્લોકનું ઉચ્ચારણ કરતા થતા જો નિષિદ્ધ તિથિ, નિષિદ્ધ કાળ કે નિષિદ્ધ દિવસોમાં પણ ક્ષૌર કર્મ કરવામાં આવે તો એનો દોષ લાગતો નથી. એ શ્લોક હું તમને અહીં વાંચી સંભળાવું છું. બધા જ લોકો એ શ્લોક આત્મસાત કરી રાખે અને નિષિદ્ધ કાળમાં, નિષિદ્ધ તિથિમાં કે નિષિદ્ધ દિવસોમાં જો ક્ષૌર કર્મ કરવું પડે તો આ શ્લોકનું ઉચ્ચારણ કરીને એક ક્ષૌર કર્મ કરવું. એ શ્લોક છે, આનર્તો હિ છન્ન પાટલીપુત્રો દિતિર્દિતિઃ શ્રી સહ ક્ષૌરે સ્મરણાત એસામ દોષા નશ્યંતિ નિશેષઃ. આ પ્રમાણેના શ્લોકનું ઉચ્ચારણ કરી નિષિદ્ધ કાળ, નિષિદ્ધ તિથિ કે નિષિદ્ધ દિવસોમાં ક્ષૌર કર્મ કરી શકાય. એમાં કોઈ પણ જાતનો દોષ નથી, પરંતુ આ શ્લોકનું ઉચ્ચારણ કરીને પછી એ કાર્યમાં પ્રવૃત્ત થવું. હવે આપણે કયા નિષિદ્ધ કાળમાં પણ ક્ષૌર કર્મ કરી શકાય એના પર થોડો વિચાર કરીએ. તો એ સંબંધમાં ધર્મ સિંધુમાં કાશીનાથ ઉપાધ્યાય કહે છે કે યજ્ઞ મૃતો બંધ મોક્ષે નૃપ વિપ્રાજ્ઞાપી ચ પ્રાગ વયસ્કૈઃ. અર્થાત કે યજ્ઞ એટલે કે માંગલિક કાર્યમાં કોઈ મૃત્યુ પામેલ હોય, તેનું સૂતક કાઢવાનું હોય ત્યારે રાજા તથા બ્રાહ્મણની આજ્ઞાથી અને જે વયસ્ક થયા નથી તેઓ ગમે તે દિવસે, ગમે તે કાળમાં ક્ષૌર કર્મ કરી શકે છે. તમારા ઘરે કોઈ યજ્ઞ છે, લગ્ન છે ઇત્યાદિક માંગલિક પ્રસંગ આવેલો હોય, કોઈક વ્યક્તિ તમારા ઘરે કે તમારા સંબંધીમાં મૃત્યુ પામેલું હોય અને એનું સૂતક કાઢવું પડે, ચાહે એ સૂતક જન્મનું હોય કે મરણનું હોય, તો એવા સમયમાં તમે નિષિદ્ધ તિથિ, નિષિદ્ધ કાળ કે નિષિદ્ધ દિવસોમાં પણ ક્ષૌર કર્મ કરી શકો છો. આ ઉપરાંત રાજાએ આજ્ઞા આપેલી હોય કે બ્રાહ્મણે આજ્ઞા આપેલી હોય તો પણ તમે કોઈ પણ કાળમાં ક્ષૌર કર્મ કરી શકો છો. આ ઉપરાંત જે વયસ્ક થયા નથી, જે બાળકો છે, જે 16 વર્ષની અંદરના છે, એ લોકો પણ કોઈ પણ કાળમાં, કોઈ પણ દિવસમાં અને કોઈ પણ તિથિએ ક્ષૌર કર્મ કરી શકે છે. એમાં એને કોઈ પણ જાતનો દોષ નથી. આ પ્રમાણે શાસ્ત્રોકારોએ નિર્ણય કરેલો છે. માટે ભક્તો, આ વાત જે છે એ બધા જ લોકો આત્મસાત કરી રાખે અને જે કાળમાં, જે તિથિમાં તથા જે દિવસોમાં ક્ષૌર કર્મ કરવાની મનાઈ કરેલી છે એ દિવસોમાં ક્યારેય પણ ક્ષૌર કર્મ કરે નહીં. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.